નમસ્કાર મિત્રો. આજે હું તમારી સમક્ષ ગુજરાતી ભાષામાં વાત કરીને એક વિડીયો રજૂ કરી રહ્યો છું. તો વલસાડના લોકો માટે ખાસ છે આ વિડીયો. તો વલસાડના દરેક વાલી, દરેક વિદ્યાર્થી મિત્રો અને જેમના ત્યાં બાળકો હોય કોઈ પણ એજ ગ્રુપના, એ બધા માટે ખૂબ જ જરૂરી અને અગત્યની વાતો હું શેર કરી રહ્યો છું આજે. મહેરબાની કરી વિડીયો આખો જોશો એવી મારી નમ્ર વિનંતી છે. ફાયદાની જ વાતો છે. કદાચ તમને એવું લાગે બહુ વધારે માથું ખાય છે પ્રિતેશભાઈ, તો તમે વિડીયો નહીં જોશો તો વાંધો નહીં, પણ તમારા ફાયદાની વાતો હું કરવા જઈ રહ્યો છું. બધાના ફાયદાની વાતો કરીશું, બરાબર? તો સૌથી પહેલાં હું તમને વાત કરીશ અમારી પ્રવૃત્તિ વિશે. તો હું પ્રકૃતિ શિક્ષણ અને એડવેન્ચર કેમ્પિંગ, ટ્રેકિંગ, સાયકલિંગ આ બધી પ્રવૃત્તિઓ પ્રમોટ કરું છું ઘણા વર્ષોથી, અને આ જ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છું. વ્યવસાય તરીકે પણ આ જ પ્રવૃત્તિઓ હું કરી રહ્યો છું. તો મારે આ વ્યવસાય પસંદ કરવા પછાડીનું મારું કારણ શું છે, સૌ પ્રથમ હું એની વાત કરીશ તમારી સાથે. તો જ્યારે હું સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, મારું સ્કૂલિંગ વલસાડમાં જ થયું છે, હું આરજેજે સ્કૂલમાં ભણતો હતો. તો અમને અમારા સ્કૂલના સમય દરમિયાન કોઈ આવી ઇતર પ્રવૃત્તિનું એક્સપોઝર મળ્યું નથી. બહુ તો સ્કૂલમાંથી પિકનિક માટે લઈ જતા હતા. તો પિકનિક એટલે ક્યાં લઈ જાય, ક્યાં તો સેલવાસ ખાનવેલ લઈ જાય, ક્યાં વોટર પાર્ક લઈ જાય, આવી જ પિકનિકો થતી હોય નોર્મલી સ્કૂલમાં. જો કે શાળાએ એક એજ્યુકેશનલ ટ્રીપ કરાવવાની હોય છે, એક લીગલી વાત કરીએ તો. પણ એજ્યુકેશનલ ટ્રીપ દરેક શાળા કન્ડક્ટ નથી કરી શકતી, કારણ કે શાળાઓની પણ અમુક મર્યાદાઓ હોય છે. એમની પાસે લિમિટેડ સમય હોય છે અને ગ્રુપ સાઇઝ બહુ મોટી હોય. તો બહુ મોટી ગ્રુપ સાઇઝને કઈ રીતે આ બધી પ્રવૃત્તિઓ એકી સાથે કરાવી શકાય, એ તો શક્ય જ નથી. અને એના કારણે જ અમે સ્કૂલોની સાથે અમારું ટાઈઅપ બહુ લિમિટેડ રહ્યું છે, કારણ કે અમે અમારી કન્ડિશન પર કામ કરી રહ્યા છે. કોઈ સ્કૂલ કે કોઈ શાળા અમને કે ભાઈ 7 ક્લાસ સાથે લઈ જવા છે, 4 બસ થશે, 5 બસ થશે, તો એવા કાર્યક્રમો હું નથી સ્વીકારી રહ્યો. એના પછાડીનું કારણ છે કે અમે બાળકોને કંઈક સારું શીખવા માંગીએ છીએ. જો પૈસા ભરીને અમારી સાથે વાલી એમના બાળકોને મોકલી રહ્યા છે, તો એ બાળકો કંઈક સારું ભાથું લઈને અમારા કાર્યક્રમમાંથી ઘરે જાય. ખાલી હા હા હી ધમાલ મસ્તી, પોતાના મિત્રો સાથે થોડું ફન, આઉટડોરમાં નીકળ્યા એટલે એ કરીને ઘરે પૈસાનો વ્યય કરીને ચાલ્યા જાય, એ અમને મંજૂર નથી, પહેલી વાત. અને એટલી મોટી ગ્રુપ સાઇઝ હોય કે 150 જણા, 200 જણા, 300 જણા, 400 જણા, તો એ અમને પોતાને પણ જાણે અમે ઢોર ચરાવવા માટે બહાર નીકળ્યા હોય એવી ફિલિંગ આપે છે. કારણ કે આખા પ્રોગ્રામ દરમિયાન અમે 10-12 બાળકોને પણ સારી રીતે સમજી ના શકીએ આટલી મોટી ગ્રુપ સાઇઝ હોય તો એ કહીએ ને, મારા સિદ્ધાંતોની બહારની વાત થઈ જાય છે. એટલા માટે અમે આટલું મોટું ગ્રુપ કદી હેન્ડલ નથી કર્યું અને કરીશું પણ નહીં. તો અમારી મર્યાદા છે 50 જણાની. 50 જણાનો ગ્રુપ હશે તો આઈ વિલ મેક શ્યોર કે અમે દરેક વિદ્યાર્થીને પૂરેપૂરો ન્યાય આપી શકીએ. જે પૈસા ભરીને એ લોકો અમારી સાથે આઉટડોર્સમાં આવી રહ્યા છે, તો અમે જે શીખવવા માંગીએ છીએ બાળકોને, તો એ બધી વસ્તુ દરેક બાળકોને ફોકસ કરીને પ્રોપરલી અમને સમજાય એ રીતે આપી શકીએ. એના માટે 50 જણાની ગ્રુપ સાઇઝ બહુ નોર્મલ છે, કે મેક્સિમમ તમે કહી શકો છો. આમ તો ગ્રુપ સાઇઝ 15-20 જણાની હોય તો બહુ મજા આવે, પણ એટલી ઓછી સંખ્યામાં પૈસાનું ભારણ બધા પર વધી જાય. કારણ કે અમારા રિસોર્સિસ, અમારો સમય અને એ બધું જેટલા દિવસનું મેનેજ કરવાનું હોય એ તો સરખું જ થતું હોય, 50નું ગ્રુપ હોય કે 30 જણાનું ગ્રુપ હોય. તો બટ ઓબ્વિયસ છે, ગ્રુપ સાઇઝ નાની હોય તો એ જે અમારો જે ખર્ચો હોય એ એટલા લોકો પર જ ડિવાઈડ થશે, તો ફી વધારે મોંઘી થશે. અને ગ્રુપ સાઇઝ થોડી વધારે હોય, 40-50 જણાની હોય, તો ખર્ચો એટલા માથાઓ ઉપર વહેંચાતો હોય એટલે ઓટોમેટિકલી ફીસ રિડ્યુસ થઈ જાય. તો આ હતી ચાર્જિસની વાત.
પણ અમે શું શીખવવા માંગી રહ્યા છે એની ચર્ચા કરીશું. તો અમે આપણા દેશની ભવિષ્યની પેઢીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવા માટે કામ કરી રહ્યા છે. અને એટલું જ નહીં, ખાલી અમારે આપણી ભવિષ્યની પેઢીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ નથી બનાવવાની, પણ એ લોકોની અંદર સહાનુભૂતિ હોય બીજા લોકો માટે અને બીજા જાનવરો માટે, સભાનતા હોય કે આપણા દેશના આપણે નાગરિક છે તો આપણે આપણા દેશના માટે શું કરી શકીએ, જાહેર જગ્યાઓ પર કઈ રીતે વર્તવું જોઈએ જેથી કરીને ત્યાં કચરો ના થાય, ગંદકી ના થાય, કે આપણે બીજાને આડખીલી રૂપ ના બનીએ, અથવા કોઈ સરકારી સંપત્તિઓ હોય જેનો ઉપયોગ બધા કરતા હોય તો એને કઈ રીતે યુઝ કરવો જોઈએ જેથી કરીને એને પણ નુકસાન ન થાય. અલ્ટિમેટલી એ બધું બર્ડન સામાન્ય નાગરિકના માથે જતું હોય છે, જે બી કંઈ ખર્ચો થતો હોય આપણા દેશ પછાડી. તો આપણા દેશના ભવિષ્યના નાગરિક જવાબદાર હોવા જોઈએ, સક્ષમ હોવા જોઈએ, નીડર હોવા જોઈએ, પ્રામાણિક હોવા જોઈએ. બરાબર. તો આ બધી વસ્તુ શીખવવા માટે અમે નેચર એજ્યુકેશન કેમ્પ્સ કરી રહ્યા છે. અને પેન ઇન્ડિયા અલગ અલગ રિજનમાં અમે અલગ અલગ ઋતુઓમાં સિઝન પ્રમાણે લઈ જઈએ છીએ બાળકોને. તો દરેક જગ્યાનું એક અલાયદું વાતાવરણ હોય છે. ત્યાંની વાઇલ્ડ લાઈફ એક ચોક્કસ પ્રકારની હોય, ત્યાંનું વેજીટેશન એક ચોક્કસ પ્રકારનું હોય. આ બધી માહિતીઓ અલગ અલગ જગ્યાએ બાળકો જેમ આવે તેમ તેમ એમને જાણવા અને શીખવા મળે છે. અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સાથે આવી ગયા છે. તો અમે પણ એ વિદ્યાર્થીઓ પાસેથી કંઈક સારી વસ્તુ હોય તો અમે પણ શીખતા હોઈએ છીએ. સ્ટીલ આઈ એમ લર્નિંગ. હું હજી પણ ભણી રહ્યો છું, શીખી રહ્યો છું. હું એમ નથી કહેતો કે હું બધા કરતાં વધારે નોલેજેબલ છું, કે આપણે શું કહેવાય અંતરયામી છું એ રીતની દલીલ હું નથી કરી રહ્યો. પણ જે આ 17-18 વર્ષની મારી કારકિર્દીમાં હું બહાર જંગલોમાં અને આઉટડોર્સમાં, પહાડોમાં, અલગ અલગ દુર્ગમ વિસ્તારોમાં જુદી જુદી ઋતુઓમાં ફરીને જે શીખ્યો છું, એ ભાથું જેમ જેમ બાળકો આવે છે તેમ તેમ એમને અમારી પાસેથી અમારું જે નોલેજ છે એમાંથી કંઈક ને કંઈક સારી વસ્તુ અમે શીખવીએ છીએ. તો એના માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. કારણ કે તમે માનશો નહીં, ઘણા ગુજરાતીઓ છે તો બધા બિઝનેસમાં ને જોબમાં ને એમાં માનતા હોય છે, ફરવામાં કે થોડું શ્રમ પરિશ્રમ એ બધામાં ગુજરાતીઓ એટલું સમજતા નથી. પણ તમે જેટલું ફરશો, જેટલું એક્સપ્લોર કરશો, એટલું જુદી જુદી જગ્યાનું કલ્ચર જોવા મળશે, ત્યાંના લોકોની રહેણીકરણી જોવા મળશે, ત્યાંની વાઇલ્ડ લાઈફ, ત્યાંનું વેજીટેશન, દરેક વસ્તુ ડગલે ને પગલે કંઈક નવું શીખવાનું છે. તો ઓબ્ઝર્વેશન સ્કિલ એક સારી હોવી જોઈએ બાળકોમાં. લિસનિંગ પાવર એમનો સારો હોવો જોઈએ. જ્યારે કોઈક વ્યક્તિ કંઈક સારી વસ્તુ શીખવતું હોય, મેં જોયું છે ઘણા બાળકો એકબીજાની સાથે અંદર વાત કરતા હોય, ટીચર સમજાવતા હોય ત્યારે ક્લાસરૂમમાં પણ આ થતું હોય. ઘણા શિક્ષકોએ પણ આ ફેસ કર્યું હશે. તો આ જે બધી કુટેવો જેને કહી શકીએ, જે બાળકો જાણી જોઈને નથી કરી રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક એમને એમના એન્સેસ્ટર જે આગળ જતા વિદ્યાર્થી હોય એમને જોયા હોય કરતા, કે કદાચ ઘરનું વાતાવરણ હોય કે બહારનું વાતાવરણ હોય, ગમે ત્યાંથી બાળકો બધું નવું નવું જોઈને જ શીખતા હોય. નાનપણથી બાળકો ઓબ્ઝર્વેશન કરીને જ બધું શીખતા હોય છે. તો એ એક મુદ્દો છે કે બાળકોને ડિસિપ્લિનમાં કઈ રીતે રાખવું. તો અમે અમારા જે કેમ્પ્સ હોય છે એમાં શેડ્યુલ બનાવ્યો હોય કે 6 વાગે વેકઅપ કોલ છે, પછી 7 વાગે એક્સરસાઇઝ છે, પછી બ્રેકફાસ્ટ છે, પછી ટ્રેક છે, પછી લંચ છે, પછી એ રીતે લાઇન અપ કર્યું હોય સમયસર, તો ટાઈમ ટેબલ ફોલો કરતા થાય બાળકો. બીજું, ઘણા બાળકોની કમ્પ્લેન હોય છે કે ભાઈ આ તો મગ તો નથી ખાતો મારો દીકરો, એને ભીંડાનું શાક નથી પસંદ. તો અમારે ત્યાં અમે ગુજરાતી ખાવાનું આપીએ છીએ, વેજીટેરિયન, અને સારું ફૂડ આપીએ છીએ જે હેલ્ધી હોય, સાત્વિક હોય, બહુ તીખું પણ નહીં હોય, બહુ વધારે તેલ પણ નહીં હોય. અને બાળકોને દરેક પ્રકારની વસ્તુ અમે ખવડાવીએ છીએ. જે એમની ડેલી પ્રવૃત્તિ પ્રમાણે જે કેલરીની રિક્વાયરમેન્ટ હોય, જે પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય, એ ફૂલફિલ થાય એ પ્રમાણેનો ડાયટ દરેક કેમ્પમાં અમે આપીએ છીએ. સ્પેસિફિક ડાયટિશિયન્સ પાસેથી સેટ કરાવેલો ડાયટ હોય છે. એવું નથી કે કંઈ પણ ખવડાવી દઈએ. તો આ એક બીજી વસ્તુ છે કે ઘણા બાળકોની કમ્પ્લેન એવી હોય છે, ઘણા વાલીઓની કમ્પ્લેન હોય, તમે મેગી નથી આપી, પાઉંભાજી નથી આપી. તો અમારે એ કરવું પણ નથી. મેગી અને પિઝા ખવડાવવા માટે તમે છો જ, એમની તબિયત બગાડવા માટે વાલી ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે, એ અમારે નથી કરવું.
તો અત્યારના બાળકોમાં ઓબેસિટી એક કોમન થઈ રહી છે. હું મારા બાળકને સ્કૂલે મૂકવા જાઉં છું તો ઘણા વિદ્યાર્થીઓને જોઈએ છે ઓવરવેટ હોય છે નાની ઉંમરમાં જ, બિચારાથી 5 ડગલા માંડ દોડાતું હોય. તો આ ફિટનેસ નથી. પૈસો ગમે એટલો હશે પણ એ પૈસા કામ નહીં આવે. બાળકનું સ્વાસ્થ્ય સારું હશે, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સારું હશે તો એ ગમે તેવી પરિસ્થિતિમાં નીકળી જશે. ગમે તેવી કઠણ પરીક્ષા હોય એમાંથી એ બહાર આવી જ જશે. તો બાળકોને તમારે સક્ષમ બનાવવાના છે માનસિક અને શારીરિક રીતે. અત્યારના સંજોગોમાં બાળકોમાં ડિપ્રેશન કોમન થઈ રહ્યું છે. રોજ પેપરમાં વાંચીએ છીએ, કંઈક નહીં ગમ્યું એટલે અગમતું પગલું લઈ લે બાળક. માતા પિતા ઠપકો આપે તો પણ કંઈક ઊંધું ચતું કરી નાખે છે બાળક. એ શા માટે થાય છે? એક તો મોબાઈલે દશા બગાડી છે આપણા બાળકોની. સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ બધા ડેવલપ થાય છે, નવા જાતના નામ પણ નથી ખબર પડતી એવા બધા ડિસઓર્ડર થાય છે. સ્ક્રીન ટાઈમ લોકોનો વધી ગયો, પણ સ્ક્રીનને સ્ક્રોલ કરાવવાનો સમય ભયંકર ઘટી ગયો, ડ્રાસ્ટિકલી એકદમ. તો એ શું બતાવે છે? માણસના અંદર પેશન્સ નથી રહી. જરાક પણ ખમી નથી શકતા લોકો. કંઈ આવ્યું એટલે ફટ દઈને સ્ક્રોલ. મગજને શાંતિ જ નથી. તો અમે મેડિટેશન પણ એટલા માટે કેમ્પમાં કરાવીએ છીએ. બાળકોને નદી કિનારે જંગલોમાં શાંતિથી આંખ બંધ કરીને બેસાડીએ છીએ 15-20 મિનિટ. બેસો, સાંભળો, જુઓ અવાજ આજુબાજુના. તો એ આપણને ખબર પડે કે બાળકોમાં શાંતિ કેટલી છે, કેટલો વખત શાંતિથી બેસી શકે છે. તો ધીરજનો અભાવ થઈ રહ્યો છે. એના લીધે ઘણા બધા ઇન્સિડન્ટ બની રહ્યા છે. અમદાવાદમાં હમણાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો. એવી જ રીતે સુરત કે બરોડામાં પણ થયું હતું. તો પહેલાં પણ ઝઘડા થતા હતા સ્કૂલોમાં. અમે પણ કર્યા છે નાનપણમાં. અમે પણ સ્કૂલોમાં ધમાલ કરી છે, ઝઘડો પણ કર્યો છે બીજા વિદ્યાર્થીઓ સાથે, બરાબર. પણ એ લેવલના ઝઘડા નહોતા કે એકબીજાનો જીવ લઈ લે લોકો. તો આ જે સાયકોલોજી ડેવલપ થાય છે હાલમાં, તો એના પછાડી વાતાવરણનો બહુ મોટો ભાગ છે. તો હું એ જ વાત જણાવવા માંગુ છું વાલીઓને કે તમે બાળકોને બાંધીને નહીં રાખો. બાળકોને છૂટછાટ આપો છો તો એની લિમિટ વાલીને પણ ખબર હોવી જોઈએ. બાળક તો સ્વાભાવિક છે, એને જેટલી છૂટછાટ મળશે એનો ઉપયોગ કરશે જ. 100% પૂરેપૂરો કરશે, સારા અને ખરાબ બંને મેનરમાં કરશે. તો એને કઈ જગ્યા પર અટકાવવાનો છે એની જવાબદારી વાલીની છે. સ્કૂલમાં જતા હોય ત્યારે શિક્ષકોની છે. સ્કૂલના અંદર વધીને 6 થી 8 કલાક કદાચ પાસ કરતા હોય બાળકો, એ સિવાયનો સમય ઘરે મિત્રો સાથે બધા સાથે હોય. તો વાલીને ખબર હોવી જોઈએ કે પોતાના બાળકના મિત્રો કેવા છે, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, કેટલો સમય એની સાથે સ્પેન્ડ કરી રહ્યો છે, એની પાસેથી શું શીખી રહ્યો છે. દરેક પ્રકારના મિત્રો હોવા જોઈએ. એવું નથી કે ભાઈ પેલો નાનો છે, પેલો મોટો છે, પેલો પૈસાવાળો છે, પેલો ગરીબ છે, એની સાથે નહીં બોલવાનું, એવું નથી. દરેક વ્યક્તિમાં ક્વોલિટીઝ હોય છે, સારી નરસી બંને પ્રકારની, સારા ખરાબ બંને પ્રકારના લક્ષણો દરેક વ્યક્તિમાં હોય છે. તો અમે અમારા કેમ્પ્સમાં બાળકોને એ જ કહીએ છીએ કે એની પાસે સારું મળે લઈ લો, ખરાબ મળે છોડી દો, નહીં લેવાનું. મારા પણ ફ્રેન્ડ સર્કલમાં બધી ટાઈપના માણસો છે. હું સારા અધિકારીઓને પણ ઓળખું છું, ડૉક્ટર્સને પણ ઓળખું છું, દારૂના બુટલેગરોને પણ ઓળખું છું, બરાબર. પણ ઇટ ડઝન્ટ મીન કે હું એમના જેમ કરવા માંડું, બરાબર. મારે શું કરવું છે એની સમજણ મારામાં હોવી જોઈએ. તો એ જે સમજણ આપવાનું કામ છે. તો આ બધા જે લક્ષણો જે છે બાળકોમાં ડેવલપ થાય છે. અત્યારે વલસાડમાં પણ ઉડતા પંજાબ જેવી પરિસ્થિતિ છે. ખબર નથી પોલીસ તંત્ર એમાં કેટલું એક્ટિવ છે, મને નથી ખ્યાલ. પણ ક્યાં શું મળે છે એવરીબડી નોઝ. તો આ પરિસ્થિતિ આવી કેમ? બાળકો છૂટછાટ શા માટે લે છે? નશાનો બંધાણી બાળક બની જાય સ્કૂલનો વિદ્યાર્થી તો એ લેવલ પર ગયું કઈ રીતે માનસિકતા? તો એવું એક્સપોઝર નહીં મળે એના માટે એને સારા એક્સપોઝરમાં નાખવાની જરૂર છે, જેના માટે અમે કામ કરી રહ્યા છીએ. અમે બાળકોને નશો કરાવીએ છીએ પ્રકૃતિનો. બાળકોને અમે પક્ષી નિરીક્ષણ શીખવાડીએ છીએ, પતંગિયા જોતા શીખવાડીએ છીએ, આઈડેન્ટિફાઈ કરતા શીખવાડીએ છીએ. તો બાળકોને જંગલ અને આજુબાજુના પર્યાવરણ વિશે, આકાશમાંના તારલાઓ વિશેની માહિતી અમે આપીએ છીએ. તો આ બધી વસ્તુનું વળગણ બાળકને વળગે ને તો એ બીજા ધંધે બીજા રવાડે નથી જતા. તો અમે બાળકોને આ રીતે કંઈક
સારા માર્ગે દોરવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી જે ભવિષ્યની પેઢી હોય એ સક્ષમ હોય અને સારી હોય. બીજાને નુકસાન કરી નાખે, કોઈનું કરી નાખે એવી પેઢીની જરૂર નથી. એનાથી ફક્ત ને ફક્ત કેઓસ ક્રિએટ થશે આપણી આજુબાજુના પર્યાવરણમાં, અને પ્રકૃતિને પણ નુકસાન થશે, આપણી આજુબાજુના લોકોને પણ નુકસાન થશે. એવું અમે નથી ઈચ્છી રહ્યા. તો મહેરબાની કરીને અમે શું કરવા માંગીએ છીએ એ જરા દરેક વાલીએ સમજવાની જરૂર છે. કોઈ શાળાના ટ્રસ્ટી કે શિક્ષકો મારો વિડીયો જોઈ રહ્યા હોય તો એમને પણ મારી રિક્વેસ્ટ છે કે આવનારા સમયમાં, ભવિષ્યમાં જે તમારા કાર્યક્રમો તમે રજૂ કરશો, જેમ જે પ્રકૃતિ શિક્ષણ શિબિર કે શૈક્ષણિક પ્રવાસ, સરસ નામ છે શૈક્ષણિક પ્રવાસ, તો શૈક્ષણિક પ્રવાસ જ્યારે તમે કરાવો છો તો પ્લીઝ તમે આવી રીતનો કોઈ પ્રવાસ કરાવો જેમાં બાળક કંઈ સારું શીખીને જાય. બહુ મોટી ગ્રુપ સાઇઝમાં નહીં કરાવો. એમાં શીખવનારને પણ મજા નહીં આવશે, બાળકોને પણ મજા નહીં આવશે, ઇન્જરી થશે બાળકોને. કારણ કે એટલા બધા બાળકો પર એકસાથે નજર રાખવી એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. ગમે એટલો સ્ટાફ હોય એમાં કાશે ને કશેક ચૂક થવાની જ છે 100%. અને અમારા 17-18 વર્ષના કરિયરમાં અમારે ત્યાં આજ સુધી કોઈનો હાથ પગ અમે તૂટવા નથી દીધો. તો એ અમારું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એના પરથી તમે સમજી શકો છો. બાળકો સૂએ નહીં ત્યાં સુધી અમે સૂવા માટે નથી જતા. ઉઠે બાળકો એ પહેલાં ઉઠીને રેડી થઈને અમે તૈયાર હોઈએ કે બાળક બહાર આવે એ પહેલાં આપણે રેડી હોવું જોઈએ. તો આ બધી ચોકસાઈ રાખીને ડગલે ને પગલે એમની વર્તણૂક, એમની બોલચાલ, બધી બાબતોનું ધ્યાન અમે રાખતા હોઈએ છીએ. તો એના પરથી અમને આટલા દિવસમાં બાળકોની અંદર પેશન્સ કેટલી છે, એમનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવું છે, એમનો ફોકસિંગ પાવર કેવો છે, બરાબર, એમનો ગ્રાસ્પિંગ પાવર કેવો છે, એમની ફિટનેસ કયા લેવલની છે, માનસિક અને શારીરિક બંને, એ બધી વસ્તુ અમે જોતા હોઈએ છીએ, ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. એમને આ કાર્યક્રમ અમે નથી કરી રહ્યા. આટલા વર્ષોના અનુભવ પછી એક નજરમાં બાળકોને જોઈને અમને સમજ પડી જતી હોય છે એમની કેપેસિટી. તો એમની કેપેસિટી અગર ઓછી છે તો એને એન્હાન્સ કેવી રીતે કરવી જોઈએ, તો એની પણ આવડત છે અમારી પાસે, અને એ ડેવલપ કરવા માટે જ અમે આ બધા પ્રોગ્રામ્સ કરાવીએ છીએ વર્ષોથી અને કરાવતા રહીશું. પણ એના માટે અમને તમારા બધાનો સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ આગામી 24થી 27 ઓક્ટોબરમાં અમે ડાંગ ખાતે એક નેચર એજ્યુકેશન કેમ્પ કરી રહ્યા છે. જગ્યા હજી ફિક્સ નથી, કારણ કે સંખ્યા હજી નક્કી નથી. સંખ્યા નક્કી થાય તો અમે જગ્યા એ પ્રમાણે હાયર કરી શકીએ. તો જગ્યા હજી ચોક્કસ નથી, પણ ચોક્કસથી અમે સારો કેમ્પ જ કરાવીશું દર વર્ષની જેમ. અને તમે તમારા બાળકને અગર મોકલવા ઈચ્છતા હોય અમારી સાથે તો તમે મને સંપર્ક કરી શકો છો. મારો મોબાઈલ નંબર પ્રોફાઇલમાં તમને મળી જશે. અને ઘણું બધું કેવું છે, પણ વિડીયોની લેન્થ વધતી જ જાય છે. તો મારી વાતને હાલ પૂરતો હું વિરામ આપું છું. જો તમને મારી વાતમાં જરાક પણ તથ્ય લાગ્યું હોય કે કંઈક ભૂલ લાગી હોય મારી, તો તમે નિસંકોચપણે મને સંપર્ક કરી શકો છો. મારા મોબાઈલ પર ફોન કરીને પણ વાત કરી શકો છો. હું જરૂરથી તમને સાંભળીશ, અને કંઈક મારી ભૂલ થતી હોય તો એનું પણ ધ્યાન તમે દોરી શકો છો. મારા ભૂતકાળમાં આવી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓ જો આ જોઈ રહ્યા હોય તો એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા અનુભવ કમેન્ટમાં શેર કરો. મેં ઘણા બધા બાળકો જોયા છે. એક બાળક આવ્યો હતો 2014માં ડાંગમાં મારી સાથે, 11 વર્ષનો હતો એ વિદ્યાર્થી. જો એના મમ્મી જોતા હોય તો પ્લીઝ તમે કમેન્ટ નાખજો. એ બાળકે કોઈ દિવસ મગ ખાધા નહોતા ઘરે. 11 વર્ષનો થઈ ગયો બાળક, અને મગનું શાક નહોતું ખાધું. 3 નાઇટ 4 ડેનો અમારો ડાંગનો કેમ્પ હતો. એ 3 નાઇટ 4 દિવસના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એ બાળકને મગ ખાતો મેં કરી નાખ્યો હતો. છેલ્લા દિવસે બાળકે મોઢું ખોલીને ફોટો પાડવા કહ્યું મને. મેં કીધું આવો ફોટો કેમ પડાવે છે, અંદર મગ દેખાયો? તો કે મારી મમ્મી માનશે નહીં કે મગ ખાધા છે. મેં ઘરે કોઈ દિવસ મગ ટચ નથી કર્યા. એવો ફોટો પડાવીને બાળક લઈ ગયો હતો. 1.5 મહિના પછી એની મમ્મીએ મને ફોન કર્યો હતો થેન્ક યુ કહેવા માટે. સર થેન્ક યુ. તો મને સમજ નહીં પડી શા માટે થેન્ક યુ કહે છે. એટલે મેં પૂછ્યું મેડમ શાનું થેન્ક યુ? તો કે મારા દીકરાએ આજે ઘરમાં મગ બનેલા હતા તો જાતે સામેથી માંગીને ખાધા, જે હું 11 વર્ષમાં નથી કરી શકી, તમે 3 દિવસમાં કરી બતાવ્યું, એના માટે થેન્ક યુ. તો તમને આ ઇન્સિડન્ટ પરથી ખબર પડી ગઈ હશે કે અમે કેવી રીતે બાળકોને
ટ્રેન કરીએ છીએ. હા, થોડા હાર્શ લાગીશું અમે કદાચ. ઘણા વિદ્યાર્થીઓને એવું થયું હશે કે સર તો બહુ સ્ટ્રિક્ટ છે. તો બેટા હું સ્ટ્રિક્ટ જ રહીશ, એમાં કંઈ થવાનું નથી ફેરફાર, કારણ કે અમે કંઈક શીખવા માંગીએ છીએ. દરેક વસ્તુ ફૂલની પાખડીએ ના શીખવાતી હોય. અમુક વખત કઠોર થઈને, થોડું સ્ટ્રિક્ટ થઈને પણ શીખવવાની જરૂર પડતી હોય છે. તો અમે ટ્રેનિંગ માટે કામ કરીએ છીએ, કંઈક સારું શીખવવા માટે કામ કરીએ છીએ. બરાબર, તો સમજો પ્લીઝ. અને જો શક્ય હોય તો તમે મોકલો તમારા બાળકોને. તમે પણ આવી શકો છો, વાલી પણ આવી શકે છે, એમને જોવું હોય અમે કઈ રીતે કામ કરી રહ્યા છે તો મોસ્ટ વેલકમ. તમે પોતે અમારા કેમ્પમાં જોઈન કરી શકો છો એનરોલ થઈને, અને તમે જોઈ શકો છો કે અમે આટલા દિવસમાં કેટલી મહેનત એમના પછાડી કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે. ઠીક છે, તો આભાર તમારા બધાનો મને સાંભળવા બદલ. અને ફરી કંઈક શેર કરવાનું મન થાય તો હું ચોક્કસથી વિડીયો બનાવીને નાખીશ. થેન્ક યુ.